Okay, good morning friends. Today lecture number 4. Okay, આપણે લાસ્ટ લેક્ચરની અંદર હાફ સેલના સેલ પોટેન્શિયલનું વેલ્યુ કેવી રીતે ડિટરમાઇન કરવાની આપણે ક્લિયર કરી. વોટ ઇઝ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ એ પણ તમે ક્લિયર કર્યું. નાઉ કમ્પ્લીટ સેલ, નાઉ કમ્પ્લીટ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ હોય અને એનો જ્યારે તમારે પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરો તો હાઉ ટુ કેલ્ક્યુલેટ ધ સેલ પોટેન્શિયલ ઓફ અ કમ્પ્લીટ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ ઇલેક્ટ્રોકેમિકલ સેલનું જ્યારે સેલ પોટેન્શિયલ તમારે ડિટરમાઇન કરવું હોય અને આપણને શું આપેલું હશે તો યાદ રાખજો ફ્રેન્ડ્સ, ઘણી વખતે તમને સેલ પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવા માટે સેલ રિપ્રેઝન્ટેશન આપેલું છે, ઘણી વખતે તમને સેલ રિએક્શન આપેલી છે અને ઘણી વખતે શું હશે કે બંનેમાંથી કશું ના આપ્યું હોય, only the reduction potential or oxidation potential of the electrode is given and you have to represent the cell, write the cell reaction and also calculate the E0 cell of the electrochemical cell. Then how to represent, how to calculate, how to write a cell reactions એ આપણે ખાસ અહીં તમારા ધ્યાનમાં રાખવાનું. તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ તમને એક્ઝામ્પલ કેવી રીતે આપ્યું છે કંઈ જો આ પ્રમાણે સપોઝ એક્ઝામ્પલ આપી તમને, રાઇટ અ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ સેલ formed by using following standard half cells at 298 Kelvin. Write the cell reaction and calculate a standard potential. Now અહીં આપણે જે પોટેન્શિયલ ડિટરમાઇન કરીશું સેલ પોટેન્શિયલ, it is only for standard electrochemical cell. Okay, so અહીં જે પોટેન્શિયલ હશે બધા E0 સેલ જ હશે. Now અહીં તમને આ રિપ્રેઝન્ટેશન કરવા માટે, સેલ રિએક્શન લખવા માટે કે પછી સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવા માટે આપણને બે વેલ્યુ આપી છે. વન ઇટ ઇઝ અ Zn2 પ્લસ ઓબ્લિક Zn ની વેલ્યુ આપી છે એન્ડ સેકન્ડ વેલ્યુ છે Ag પ્લસ ઓબ્લિક Ag ની વેલ્યુ. તો અહીં ફ્રેન્ડ્સ એટલું ખાસ યાદ રાખવાનું કે અહીં તમને જે વેલ્યુ આપી છે એ વેલ્યુ ઓલવેઝ રિડક્શન પોટેન્શિયલની જ વેલ્યુ હોવી જોઈએ. If it is given oxidation potential, then you have to convert it into reduction potential because of E0 cell નું જે આપણે ફોર્મ્યુલા તમે જોઈ છે એ ફોર્મ્યુલાની અંદર આપણે રિડક્શન પોટેન્શિયલ જ કન્સિડર કરીશું, રાઈટ. સો અહીં તમારે પહેલું કામ એ કરવાનું કે અહીં તમને જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ ઇટ ઇઝ આ રિડક્શન પોટેન્શિયલ છે કે નહીં એ તમારે ચેક કરવાનું. નાઉ ફ્રેન્ડ ચેક કરી લો, E0 Zn2 Zn, અહીં Zn2 માંથી Zn બનાવ્યો, ઇટ મીન્સ કે આયન માંથી મેટલ બની. સો અહીં શું થયું તો હિયર ધેર ઇઝ અ રિડક્શન રિએક્શન ઇઝ અકર. સો રિડક્શન રિએક્શન થાય એનો જે પોટેન્શિયલ છે that is called as a reduction potential. Okay, so here Zn2 Zn it will give minus 0.76 volt, it is a reduction potential. Now for Ag, તો E0 Ag પ્લસ ઓબ્લિક Ag, Ag પ્લસ માંથી Ag બને છે, ઇટ મીન્સ આયન માંથી મેટલમાં કન્વર્ટ થાય છે. તો આયન માંથી મેટલમાં કન્વર્ટ થાય તો જે પોટેન્શિયલ છે ઇટ ઇઝ ઓલસો કોલ્ડ એઝ અ રિડક્શન. તો ફ્રેન્ડ્સ, કેલ્ક્યુલેટ કરતા પહેલા સૌથી પહેલું આ તમારે ક્લિયર કરવાનું કે અહીં આપણને જે પોટેન્શિયલ આપ્યા છે એ પોટેન્શિયલ કમ્પલસરી રિડક્શન પોટેન્શિયલ હોવા જોઈએ, રાઈટ. ના હોય તો તમારે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવા. હાઉ ટુ કન્વર્ટ કર તો એ આપણે આગળ એકાદ એક્ઝામ્પલ જોઈશું, એમાં તમારે ક્લિયર થશે. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, તમે પહેલા તો રિડક્શન પોટેન્શિયલ છે કે નહીં આ ડિસાઈડ કર્યા પછી આપણે એમાંથી એનોડ કયો અને કેથોડ કયો આ ડિસાઈડ કરવાનું. તો ફ્રેન્ડ્સ, જો આપણે બીજું કશું જ ના આપ્યું હોય, ઓન્લી રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી હોય તો યાદ રાખવાનું કે જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હાયર હોય ઇટ ઇઝ અ કેથોડ એન્ડ જેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લોઅર છે ઇટ ઇઝ અ એનોડ. ઓકે, સો અહીં લો, અહીં બંનેમાંથી Ag છે તો Ag ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે +0.8 એન્ડ Zn ની છે -0.76. સો
Ag છે એ Ag ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેવી છે હાઈ છે તો Ag છે કેથોડ બનશે એન્ડ Zn શું બનશે તો એનોડ બનશે. ઓકે સો આ પ્રમાણે આપણે ડિસાઈડ કરી શકીએ કેથોડ કયો બનશે એનોડ કયો બનશે. ચલો સેલ રિપ્રેઝન્ટેશન કરીએ એ વખતે આપણે આગળ શીખ્યા છીએ કે સેલ રિપ્રેઝન્ટેશનમાં ઓલવેઝ એનોડ છે લેફ્ટ હેન્ડ સાઈડે એન્ડ કેથોડ છે રાઈટ હેન્ડ સાઈડે આપણે લખીશું. તો ચલો અહીં Zn છે એનોડ છે સો Zn છે લેફ્ટ હેન્ડ સાઈડ, Ag છે કેથોડ છે તો Ag હાફ સેલ છે રાઈટ હેન્ડ સાઈડ લખીશું આપણે. નાઉ જ્યારે તમે એનોડ સાઈડે Zn લખો છો ત્યારે Zn સોલિડ માંથી Zn 2+ આયન Zn સોલિડ માંથી Zn 2+ આયન માં આપણે કન્વર્ટ કરવાનું. અહીં સોલિડ નીચે ઇન્ડિકેટ કરવાનું 2+ HBS કોન્સન્ટ્રેશન કેટલું છે સ્ટાન્ડર્ડ સેલ છે આપણો સો 1 મોલર કોન્સન્ટ્રેશન. ઓકે નાઉ ઇન્ડિકેટ હિયર salt bridge and Ag plus HBS 1 molar into the Ag solid. રાઈટ સો આ પ્રમાણે એનોડ સાઈડે ઓક્સિડેશન એન્ડ કેથોડ સાઈડે કમ્પલ્સરી રિડક્શન રિએક્શન આપણે ઇન્ડિકેટ કરવું. રાઈટ અહીં એનોડ છે માટે ઇટ ઇઝ અ નેગેટિવ, કેથોડ છે માટે ઇટ ઇઝ અ પોઝિટિવ. ઓકે સો આ પ્રમાણે તમારું પહેલું કામ સેલ રિપ્રેઝન્ટેશન નું કરવાનું. નાઉ સેલ રિએક્શન લખો કેથોડ એનોડ ઓર એનોડ કેથોડ કોઈ પણ તમે લખી શકો. ચલો કેથોડ ઉપર શું થાય છે તો કેથોડ ઉપર રિડક્શન થશે, એનોડ ઉપર શું થશે તો ઓક્સિડેશન થશે. ચલો કેથોડ ઉપર તમે જ્યારે રિડક્શન લખશો ત્યારે અહીં જો અહીં Ag છે it require only one electron but Zn will release two electron so you have to balance the electron. સો આપણે Ag છે Ag ને કેટલા વડે તો twice Ag કરવો પડશે, બે વડે તમારે એને મલ્ટીપ્લાય કરવો પડશે. સો on a cathode twice Ag plus 2 electron it will give twice Ag. Right, this is a reduction reaction. And on anode Zn will release 2 electron and convert into the Zn 2+. So Zn solid gives Zn 2+ plus 2 electron. This is the oxidation reaction. Now 2 electron cut out. So twice Zn solid plus twice Ag plus gives Zn 2+ plus twice Ag solid. Right, this is the complete cell reaction and it is a redox reaction. It is a redox reaction. Okay, now this is the cell reaction. Now cell potential. What is cell potential? So cell potential E0 cell is equal to E0 reduction cathode minus E0 reduction anode. चलो E0 reduction cathode. कैथोड ઉપર શું છે તો કેથોડ પર Ag છે તો Ag ના રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ 0.8 માઈનસ એનોડ ની કેટલી છે તો -0.76. સો માઈનસ -0.76 this minus minus plus so 0.8 plus 0.76 is equal to 1.56 volt. This is our E0 cell. Okay, so friends આ યાદ રાખવાનું કે તમને જો ઓન્લી હાફ સેલ ના રિડક્શન પોટેન્શિયલ ઓર ઓક્સિડેશન પોટેન્શિયલ જો આપ્યા હોય એના પરથી સેલ ઇન્ડિકેશન કેવી રીતે કરવાનું, રિપ્રેઝન્ટેશન, સેલ રિએક્શન કેવી રીતે લખવાની એન્ડ E0 સેલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, બધી મેટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણને આવડવું જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ સેમ એના જેવું છે. સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર પણ જુઓ write a symbolic representation of a cell formed by using the given two half cell at 298 Kelvin. Write the reaction of the cell and calculate E0 cell. Now અહીં જો અહીં બે હાફ સેલ આપ્યા છે એ હાફ સેલ ના પોટેન્શિયલ આપ્યા છે. અહીં પહેલા પહેલું આપણે શું ડિસાઈડ કરવાનું કે અહીં તમને જે પોટેન્શિયલ આપ્યા છે એ પોટેન્શિયલ કયા છે, ઇટ ઇઝ આ ઓક્સિડેશન ઓર આ રિડક્શન. તો ફ્રેન્ડ્સ પહેલું જુઓ E0 Mg oblique Mg2 plus. Now Mg oblique Mg2 plus it means Mg નું શું થાય ઓક્સિડેશન થાય. ચલો Mg નું ઓક્સિડેશન થાય so this potential is a oxidation right because of solid માંથી શું બન્યું આયન બન્યું. so અહીં તમારે ઓક્સિડેશન પોટેન્શિયલ ને કમ્પલસરી શામાં કન્વર્ટ કરવું પડશે તો રિડક્શન પોટેન્શિયલ ની અંદર. so we can write E0
Zn2 plus oblique Zn is equal to minus 2.37. ઓકે, બીજું કશું જ કરવાનું નહીં, ઓનલી સાઇન છે ચેન્જ કરી નાખો, ઓપોઝિટ કરી નાખો, પોઝિટિવ હોય તો નેગેટિવ કરી નાખો. So it will convert into the reduction potential. Okay, so oxidation sorry Mg 2 plus oblique Mg. Okay, so oxidation potential આપ્યો હોય, reduction potential માં કન્વર્ટ કરવો હોય, only sign change કરવો, રાઈટ. એટલે પહેલું કામ આપણે કરવાનું કે તમને જે પોટેન્શિયલ આપેલા છે ઇટ ઇઝ ઓલવેઝ રિડક્શન પોટેન્શિયલ જ હોય, ના હોય તો એને રિડક્શનમાં કન્વર્ટ કરવાનું, બાકી ખોટું પડશે. ચલો E0 CO2 plus oblique CO, this is a reduction potential, so 0.28 volt. ચલો now cell representation. ચલો સેલ રિપ્રેઝન્ટેશનમાં આ બંનેમાંથી કેથોડ કયો એન્ડ એનોડ કયો? તો ચલો બંનેમાંથી કેથોડ કયો અને એનોડ કયો? તો આની વેલ્યુ -2.37, આની વેલ્યુ -0.28. ચલો બંનેમાંથી હાઈ વેલ્યુ કોની? તો માઈનસ વેલ્યુમાં જે લોઅર હોય એ હાઈ વેલ્યુ કહેવાય. સો 0.28 વોલ્ટ છે, ઇટ ઇઝ અ મોર, સો it will become a cathode. So on a cathode, CO it is on a cathode and magnesium or Mg it is on a anode. So presentation આપણે કરીએ એ વખતે Mg solid oblique Mg2 plus, it means Mg solid માંથી Mg2 plus ion ની અંદર આપણે કન્વર્ટ કરવાનું, aqueous 1 મોલર. Salt bridge CO2 plus aqueous 1 molar oblique CO solid plus, right? So negative and positive electron. So આ પ્રમાણે તમારે સેલ રિપ્રેઝન્ટેશન કરવાનું. રિએક્શનમાં શું કરશો? તો એનોડ ઉપર કઈ રિએક્શન? તો એનોડ પર Mg માંથી Mg2+ બનાવો. So Mg solid gives Mg2 plus aqueous plus 2 electron and this is a oxidation reaction. On cathode, CO2 plus will receive 2 electron and convert into the CO solid. This is a reduction reaction. Now complete cell reaction માં 2 electron cancel out. Mg solid plus CO2 plus aqueous gives Mg2 plus aqueous plus CO solid. Right? Now what is cell potential? So cell potential ની અંદર E0 cell is equal to E0 reduction cathode minus E0 reduction anode. Okay, ચલો E0 reduction cathode, cathode પર શું છે? તો cathode પર cobalt reduction potential it is a -0.28 minus E0 oxidation માં magnesium માં -2.37 minus minus plus, so તમે બાદબાકી કરશો 2.09 volt. This is our standard cell potential, right? So આ પ્રમાણે આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય તો રિડક્શનમાં કન્વર્ટ કર્યા પછી તમારે એનું કેલ્ક્યુલેશન કરવું, રાઈટ. સેમ એના જેવો એક થર્ડ એક્ઝામ્પલ આપ્યું છે. રાઇટ ધ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન cell reaction and calculate E0 cell, right? चलो E0 Al3 plus oblique Al is equal to -1.66 volt. E0 Cd2 plus oblique Cd is equal to -0.40 volt. चलो અહીં સૌથી પહેલા તમને કયા પોટેન્શિયલ આપ્યા છે તો ડિસાઈડ કરી લો. Al3 plus 2Al, so it is a reduction potential. Cd2 plus oblique Cd, it is a reduction potential. Okay, so both potential is a reduction potential. Chalo now cell representation. Chalo which will become a anode and cathode. So જેની value high because of negative value માં small quantity છે, so Cd is a cathode and Al will become a anode. So presentation કરશો તો Al solid oblique Al3 plus aqueous 1 molar, salt bridge Cd2 plus aqueous 1 molar oblique Cd solid, right? So this is cell representation. Now what is cell reaction? હવે જો cell reaction ની અંદર
Al છે એ 3 ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે એન્ડ Cd છે ઇટ વિલ રિસીવ 2 ઇલેક્ટ્રોન. સો તમારે ઇલેક્ટ્રોનનું બેલેન્સિંગ કરવું પડશે. તો Al ને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે એન્ડ Cd ને 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. સો એનોડ પર twice Al plus it will gives twice Al3 plus 6 electron because 1 Al 3 electron release करे तो 2 Al कितना release करશે 6 electron. So it will release 6 electron. Now on cathode 3 Cd2 plus because of ત્યાં પણ તમારે 6 electron કરવા પડશે. તો 3 Cd2 plus 6 electron will give 3 Cd. Okay, this is oxidation, this is a reduction reaction. Now what is complete cell reaction? 6 electron will cancel out. So twice Al plus 3 Cd2 plus gives twice Al3 plus 3 Cd. This is a solid, this is aqueous, and this is solid. Okay. Now cell potential. So what is cell potential? So E0 cell is equal to E0 reduction cathode minus E0 reduction anode. Right? चलो कैथोड में શું છે તો कैथोड में Cd -0.40 minus 1.66. So -0.4 plus 1.6 is equal to 1.26 volt. This is our standard cell. Okay friends, तो આ પ્રમાણે આપણને સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ માં સેલ પ્રેઝન્ટેશન કે સેલ રિએક્શન કે તમને E0 સેલ કેલ્ક્યુલેટ કરવાનો કે આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન ઓકે જોઈએ.